છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામમાં લોકમેળાની રાઈડ તૂટતા 2 યુવકો ઈજાગ્રસ્ત. વિરમગામ શહેરમાં શેઠ એમજે હાઈસ્કૂલના પટાંગણમાં ગત રાત્રિના ખાનગી લોકમેળામાં સિલંબો રાઈડ તૂટવાની ઘટના બની હતી. ત્યારે મેળો માણવા આવેલા શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 2 યુવાનો ઈજાગ્રસ્ત બન્યા હતા. રાઈડમાં બેઠેલ વિનીત રાવળ ઉંમર વર્ષ 20 યુવાનને પગના અને માથાના પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ રાઈડ તૂટવાની ઘટનામાં ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ બાદમાં પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ ઘટના બાદ નાયબ કલેક્ટર શ્રી દ્વારા 15 થી 23 સુધી આપવામાં આવેલ 3 ખાનગી લોકમેળાની પરવાનો બીજો કોઈ હુકમ ન હોય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો લેખિત હુકમ કરવામાં આવેલ છે. વિરમગામ શહેરમાં સિદ્ધનાથ મહાદેવના પરિસરમાં શેઠ એમજે હાઈસ્કૂલનું મેદાન અને ખાનગી કેશવલાલ હરપાલજીમાં ખાનગી આયોજકો દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાબદાર સરકારી તંત્ર દ્વારા 15 ઓગસ્ટ સાતમની રાત્રે નિયમોને આધીન 15 થી 23 તારીખ સુધી પરમિશન આપવામાં આવી હતી. ત્યારે વિરમગામ શહેર તેમજ તાલુકાની ગ્રામીણ જનતા સાતમ અને આઠમના આનંદ મેળામાં મોટી સંખ્યામાં માનવ મેળામાં ઉમટી પડ્યું હતું. રિપોર્ટર જસવંત ઠાકોર, વિરમગામ.